મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈએ. પહેલગામના આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ 28 નિર્દોષ નાગરિકોના જીવ લીધા કે પછી જીવ લેવા દેવામાં આવ્યા. 50% લોકોને જાગો ઇન્ડિયાની આ સીધી વાત નહીં ગમે, પણ જાગો ઇન્ડિયા નેતાઓની જેમ ગોળ ગોળ વાત કરવામાં નથી માંગતું. અને સત્ય એ છે કે પહેલગામનો આતંકવાદી હુમલો જાણી જોઈને થવા દેવામાં આવ્યો. અને આ કામ છે અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું, જેને સાબિત કરવા માટે 4 તથ્યો હું તમારી સામે મૂકવા જઈ રહ્યો છું. હિંમત હોય તો સાંભળજો અને ડર્યા વગર કોમેન્ટ કરજો. પહેલું તથ્ય, હુમલાના 4 દિવસ પહેલા 15 એપ્રિલે રાષ્ટ્રપતિને મળવા માટે નરેન્દ્ર મોદી પહોંચી જાય છે. જે માણસ છીક ખાતું હોય એ પણ બીજેપી આઈટી સેલ અને ગોદી મીડિયા માટે મોટા સમાચાર બની જતા હોય છે. તો પછી શા માટે નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિની મુલાકાતનું ઓફિશિયલ કારણ બહાર નથી પાડવામાં આવ્યું? હુમલાના થોડાક જ દિવસ પહેલા બરાબર આ જ સમયે અમિત શાહ પણ બીજેપીના બધા સીએમઓને દિલ્હી તેડાવે છે મીટિંગ કરવામાં. શા માટે? શું મોદી અને અમિત શાહ જાણતા હતા કે દેશમાં કોઈ મોટો હુમલો થવાનો છે અને તેનો ફાયદો ઉઠાવીને દેશમાં કોમી દંગલ કરાવી બિહારનું ઇલેક્શન જીતી શકાય? પછી સરકારને ઘેરતા ગંભીર મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની ગણતરી હતી કે કોમી તોફાનોના નામે ઇમરજન્સી લાગુ કરવાની ગણતરી હતી? બીજું તથ્ય, હુમલાના 1 દિવસ પહેલા 19 તારીખે જમ્મુના કટારા ખાતે નરેન્દ્ર મોદીની રિબિન કાપવા માટેની વિઝિટ હતી, તે રદ કરવામાં આવી. કારણ આપવામાં આવ્યું ખરાબ હવામાન. આગાહીની અંદર પહેલગામ પણ સામેલ હતું. તો શા માટે ટુરિસ્ટોને પહેલગામમાં ઉપર જવા દેવામાં આવ્યા? કે પછી તમે ઈચ્છતા નહોતા કે તમારો અને આતંકવાદીઓનો પ્રોગ્રામ બગડી જાય? ત્રીજું તથ્ય છે, હુમલાના 2 દિવસ પછી ચોખ્ખું હવામાન હોવા છતાં પણ કાનપુર ખાતે રિબિન કાપવાનો મોદીનો પ્રોગ્રામ રદ કરવામાં આવે છે અને તેની જગ્યાએ બિહારમાં જઈને ચૂંટણી પ્રચાર કરવામાં આવે છે, જ્યાં નરેન્દ્ર મોદી શહીદ થયેલા લોકોના નામે બિહારના વોટરોને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે. શા માટે? ચોથું તથ્ય, ગોદી મીડિયા અને બીજેપીનો આઈટી સેલ હુમલાના તુરંત બાદ હિન્દુ મુસ્લિમ પ્રોપોગેન્ડા ફેલાવવાનું શરૂ કરી દે છે. આ નીચ લોકો એવો પ્રશ્ન નથી કરતા કે શા માટે ત્યાં પોલીસનો બંદોબસ્ત નહોતો, શા માટે સુરક્ષા એજન્સીઓને આ વાતની જાણ નથી, શા માટે ફોર્સ ત્યાં 1.5 કલાક પછી પહોંચી. આ ચારેય તથ્યો બતાવે છે કે પહેલગામ આતંકવાદી હુમલાની જાણકારી હોવા છતાં પણ આ હુમલો થવા દેવામાં આવ્યો, જેથી તેનો પોલિટિકલી યુઝ કરી શકાય. જાગો ઇન્ડિયાના ફોલોવર્સનું શું માનવું છે તે બેખૌફ થઈને કોમેન્ટ કરીને જણાવો. જય હિન્દ.